નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, પીએસઆઈ ની સીધી ભરતી પાડવામાં આવી છે, તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ છે, તેમજ વય મર્યાદાઓ શું છે, તેમજ અભ્યાસક્રમ કેટલો છે, કુલ કેટલી જગ્યાઓ છે અને લાયકાત શું છે, એ બધી આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, એની પહેલા જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, જેમાં તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્ય પોલીસ દળ મોટર ટ્રાન્સફર વિભાગ વર્ગ 3 સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સફરની જગ્યાઓ માટે સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/2025/6/10 અન્વયે સૂચનાઓ. મિત્રો, મોટર ટ્રાન્સફર વિભાગમાં પોલીસ પીએસઆઈની ભરતી પાડવામાં આવે છે, જેને ફોર્મ ભરાવાના ચાલો મિત્રો 9/1/2026 થી બપોરે 2 વાગ્યાથી 29/1/2026 રાત્રિના 11:59 સુધી રાજ્યની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ભરી શકો છો. સંવર્ગવાળી જગ્યાઓની વિગત નીચે મુજબ છે. મિત્રો, જગ્યાની વાત કરીએ તો મિત્રો, અનુક્રમ નંબર 1 માં તમે જોઈ શકો છો સંવર્ગનું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ મોટર ટ્રાન્સફર માટે. કુલ જગ્યાઓ મિત્રો 35 છે. કક્ષાવાર જગ્યાઓની તમામ જોઈએ તો મિત્રો, બિન અનામતમાં 17 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યા છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 9 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 5. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ મિત્રો જોઈએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 0, બિન અનામત વર્ગ માટે 5 જગ્યા છે. શારીરિક શૈક્ષણિક વર્ગ માટે 2 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 0 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. કુલ જગ્યાઓ પૈકી અનામત માજી સૈનિકો માટેની મિત્રો 3 જગ્યા છે. આમ ટોટલ મિત્રો 35 જગ્યા છે. ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો 29/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ હોવી ન જોઈએ. તેમજ મિત્રો, કેટલીક કેટેગરીઓમાં વયમર્યાદાને છૂટછાટ આપવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. જનરલ સામાન્ય કેટેગરીના મહિલાઓ માટે 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એટલે કે 10 વર્ષની વયમર્યાદા છૂટ આપવામાં આવે છે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ સુધી તેઓ ફોર્મ ભરી શકે છે. રમતવીરો માટે ઉપર જણાવેલ અનુક્રમ નંબર 1 થી 3 મુજબની છૂટછાટ ઉપરાંત ઉપલી વય મર્યાદા વધારવાની છૂટ 5 વર્ષ સુધી તેમને પણ 5 વર્ષ સુધીની વય મર્યાદા આપવામાં આવે છે. માજી સૈનિકોના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં તેઓની બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. તેમને મિત્રો 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ મિત્રો, નીચે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, તેમજ તેને હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. તેમજ મિત્રો, નીચે જોઈએ તો સામાજિક શૈક્ષણિક વર્ગ માટેનું છે. શારીરિક લઘુત્તમ ધોરણની વાત કરીએ તો મિત્રો, પુરુષ ઉમેદવાર માટે વર્ગ ઊંચાઈ છાતી સેમી, તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઊંચાઈની વાત કરીએ તો 162 હોવી જોઈએ. તેમની છાતી 79 અને ફૂલાવે ત્યારે 84 થવી જોઈએ. તેમજ અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામની વાત કરીએ તો તેમની ઊંચાઈ 165 હોવી જોઈએ અને છાતીની તમને ખબર છે. મહિલા ઉમેદવાર માટે વાત કરીએ તો મિત્રો, મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિની ઉમેદવાર મહિલા માટે મિત્રો 150 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાય તમામને માત્ર 155 સેમીની ઊંચાઈ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, આપણે નીચે જોઈએ તો પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો, જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. તેમજ EWS શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ તેમજ બેકવર્ડ અધર ક્લાસ માજી સૈનિકોને કોઈ પણ પરીક્ષાની ફી ભરવામાં આવશે નહીં. અને પરીક્ષા ફી મિત્રો રૂપે કાર્ડ, UPI ક્રેડિટ કાર્ડ, બેંક દ્વારા તમે ભરી શકો છો. ત્યારબાદ મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો, પરીક્ષા પદ્ધતિમાં પાર્ટ A અને પાર્ટ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ A કુલ 90 માર્કનો હશે અને પાર્ટ B 120 માર્કનો હશે. પાર્ટ A માં મિત્રો તાર્કિક કસોટી અને ડેટા
ક્વેશ્ચન પૂછાશે 30 માર્કનું. ગાણિતિક કસોટી 30 માર્કનું. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું. આમ કુલ 90 માર્કનું પૂછાવો. તેમજ પાર્ટ બી માં મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો આવશે 120 માર્કના. આમ કુલ મિત્રો 210 માર્કનું તમારું પેપર થશે અને તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં.